કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણીમાં જીત થતા ગુજરાત કોંગ્રેસમાં નવો જોશ હવે આવી ગયો છે। અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોએ અહેમદ પટેલની જીતની ઉજવણી કરી અને રાજ્યસભાની રસાકસી ભરી ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા મળતા કાર્યકરોમાં ખાસ ખુશી વ્યાપી ગઈ। અહેમદ પટેલને હરાવવા બાગી બનેલા શંકરસિંહ પર પ્રહારો કરવા કોંગ્રેસને તક હવે મળી ગઈ। ત્યારે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ શંકરસિંહ પર પ્રહાર કરતા કહ્યું કે દરેક પોતે કરેલા ભૂતકાળના કાર્યો ભોગવવા જ પડે છે। ધારાસભ્યોએ કરેલા ક્રોસ વોટિંગ મામલે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે। અહેમદભાઈ પટેલ જીતી ગયા અને કાર્યકર્તાઓ એમનો હોંસલો, એમની હિંમત, એમની એન્થુઝિયાઝમ એ જબરજસ્ત વધ્યું। ભૂતકાળમાં જેમ જિલ્લા તાલુકા પંચાયત વખતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ મહેનત કરીને ગુજરાતની પ્રજાના આશીર્વાદ મેળવ્યા હતા, એ આ વખતે વિધાનસભાની ચૂંટણીઓમાં 2/3 બહુમતીથી કોંગ્રેસને જીતાડશે। બેંગ્લોરમાં ધારાસભ્યો બેંગ્લોર લઈ જવાયા છે, એના લીધે પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને વધારે મત મળ્યા છે। શું કહેશો, શું માનવું છે તમારું? કોંગ્રેસના જે મત મળ્યા છે એ જ મળ્યા છે। વધારાના મતની વાત આમાં પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। સવાલ બેંગ્લોર કેમ જવું પડ્યું એનો વિચાર આપણે સૌએ કરવો જોઈએ। ધારાસભ્યો પર જાત જાતનું દબાણ થતું હોય, ધારાસભ્યો પર કલેક્ટર, ડીડીઓ, ડીએસપી, અધિકારીઓ, બીજા કાર્યકર્તા, એમના સગાવાલા પર પ્રેશર થતું હોય, તો સૌ ધારાસભ્યોએ નક્કી કર્યું કે આપણે સૌએ ભેગા રહેવું જોઈએ। હવે ભેગા રહેવું હોય તો ગુજરાત એ સલામત જગ્યા નહોતી, ગુજરાતમાં એમની સલામતી નહોતી અને એટલા માટે એવી કોઈ જગ્યાએ જવું જોઈએ એવું બધા ધારાસભ્યોએ ભેગા મળી નક્કી કર્યું અને તો પંજાબ અને કાં તો કર્ણાટક એટલે બેંગલુરુ નક્કી કર્યું અને બધા ધારાસભ્યો ભેગા રહ્યા। ભેગા રહેવાનો આશય આ ભારતીય જનતા પાર્ટીની ખટપટ, દાદાગીરી, એમની લોભ, લાલચ, ઇન્કમટેક્સ સુધી એમણે પ્રયત્નો કરી જોયા, ત્યારે એને જડબાતોડ જવાબ આપવામાં આ ધારાસભ્યો સંગઠિત રહ્યા। આ ધારાસભ્યોને નમન કરું છું, વંદન કરું છું, કારણ કે એમણે કોંગ્રેસનો ઝંડો ઊંચે રાખ્યો છે। હા, જેના જે કર્મ છે, જે કરતા આવ્યા છે, ભૂતકાળમાં કર્યું છે, એમને મુબારક। કોંગ્રેસના એક ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું છે, કયા પ્રકારના એક્શન લેવામાં આવશે? જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે ધારાસભ્યોએ, એની સામે કાનૂની રાહે અને સંગઠનની રાહે પગલાં લેવામાં આવશે। ભાજપ દ્વારા એમની જીતને કોર્ટમાં પટકાવવાની વાત કરી છે, શું કહેશો? जो बूंद से गई वो हौज से नहीं आती है। गमे એટલા તરફડિયા ફાંફા મારે, મને લાગતું નથી કે હવે કોર્ટમાં જવાની એ હિંમત કરે। ચૂંટણી પંચે પણ ચુકાદો આપ્યો અને 2 વોટ એમના કેન્સલ કર્યા, એનાથી એમને એટલી મોટી લપડાક પડી છે। સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બહુ મોટા ભા થઈને ફરતા હતા, એમાંથી ભામાંથી એમની કેવી પરિસ્થિતિ થઈ એ તમે જાણો છો। ધન્યવાદ। તો અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે હાલ જશ્નનો માહોલ છે, આપ જોઈ રહ્યા છો। તે રીતે ગઈકાલે જે રીતે રાજ્યસભાની ચૂંટણી રસાકસી ભરી રહી અને આખરે અહેમદ પટેલ જીતી ગયા, તેના જ ભાગરૂપે હાલમાં જશ્નનો માહોલ ચાલી રહ્યો છે।